ઓપન રીંગણના રવૈયા અને એ પણ ફટાફટ બની જાય અને ચટપટા સ્વાદવાળો શાક આજે બનાવીશું. તો એના માટે સૌથી પહેલાં રીંગણ જોઈશે. તો આ 4 રીંગણ લીધા છે. નાની સાઇઝના જે રવૈયાના રીંગણ આવે છે ને એ લીધા છે અને આ રીતે તાજા હોય ને એવા લેવાના. હવે એને એકવાર મેં પાણી વડે ધોઈ લીધા છે અને આ રીતે કટ કરી લેવાના. અને મેં 4 ટુકડા ઊભા કર્યા છે અને 2 મીડિયમ સાઇઝના બટાકાને પાણીમાં કટ કર્યા છે. મસાલામાં 2 ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન તલ, 2 ટીસ્પૂન ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા મરચાંની પેસ્ટ તથા 1 મુઠ્ઠી શિંગદાણા રફલી ક્રશ કર્યા અને 1 મુઠ્ઠી જેટલા તુવેરના દાણાને રફલી ક્રશ કર્યા. હવે કુકરમાં 3 ચમચી તેલ મૂક્યું અને જીરું તથા રાઈ હાફ ટીસ્પૂન મૂકી છે અને ત્યારબાદ આપણે જે કટ કરેલા રીંગણ છે એ ઉમેરી દઈશું. રીંગણને હંમેશા પાણીમાં કાપવાના કે જેથી કાળા નહીં થઈ જાય, એની તો તમને ખબર જ છે. હવે બટાકા પણ ઉમેરી દઈશું પાણી નિતારીને અને ત્યારબાદ જે મસાલા આપણે પ્લેટમાં લીધા છે એ બધા લઈ લઈશું. વચ્ચે વ્હાઈટ કલરની પ્લેટ છે એટલે મીઠું પણ છે અને ક્રશ કરેલા શિંગદાણા અને ક્રશ કરેલા તુવેરના દાણા ઉમેરીએ અને મસાલા સાથે રીંગણ તથા બટાકાને સારી રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. અત્યારે અડધી મિનિટ જેટલું સાંતળી લઈએ. ત્યારબાદ લસણની ફ્રોઝન પેસ્ટ છે તો લગભગ 1 ટેબલ સ્પૂન જેટલી છે એ ઉમેરી અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને ખાંડ ઉમેરી છે 1 ટીસ્પૂન જેટલી. ખાંડ ઓપ્શનલ છે પરંતુ આ રીતે થોડી ઉમેરજો અને પાણી ઉમેરીશું જરૂર પ્રમાણે. તો લગભગ મેં 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે. હવે અડધા કપ જેટલા કોથમીર છે અને એમાં 1/2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીને કોથમીર સાથે મિક્સ કરીશું. કોથમીરને ધોઈને બારીક ચોપ કરી લીધી હતી મેં અને આ કોથમીર હવે ચણાના લોટ સાથે જે મિક્સ કરી છે એ કુકરમાં લઈ લીધું અને પ્લેટમાં 2 ચમચી પાણી લઈને શાકમાં ઉમેર્યું છે કે જેથી લોટ પ્લેટમાં નહીં રહી જાય. હવે સારી રીતે મિક્સ કરીએ. ગેસની ફ્લેમ થોડીવાર હાઈ કરી દેવાની ને આ રીતે ઉકળવા માંડે ને એટલે ઢાંકણ ઢાંકીને 3 સીટી જેટલું કૂક કરી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી છે અને વરાળ નીકળી જાય એટલે કુકર ખોલીશું તો જુઓ આપણું સરસ શાક તૈયાર થઈ ગયું છે રવૈયાનું. ઉપર થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરી છે. તમે ફ્રેશ ગાર્લિક હોય સિઝન ત્યારે શિયાળામાં ઉમેરી શકો. તો આ થયું આપણું ઓપન રીંગણનું રવૈયાનું શાક અને એ પણ ઝટપટ બની જાય એવું. આને તમે રોટલા કે રોટલી જોડે સર્વ કરી શકો. તો આવજો.